નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 પહોંચ્યા છીએ। અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.1 થી લઈ સ્વાધ્યાય 7.5 સુધી આપણે જોઈ ગયા છીએ અને આગલા વિડીયોમાં એટલે કે સ્વાધ્યાય 7.6 માં દાખલા નંબર 1 જોઈ ગયા છીએ। આજે આપણે દાખલા નંબર 2 થી શરૂઆત કરવાની છે। ચાલો દાખલા નંબર 2 જોઈએ। શું આપ્યું છે દાખલા નંબર 2 કે સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય। ચાલો તો સૌપ્રથમ શું કરવું પડશે, અહીંયા જે સરિતાએ જે રિબીન ખરીદી છે તે અને જે લલિતાએ રિબીન ખરીદી છે તે બંનેનો શું કરવો પડશે, સરવાળો। ચાલો તો બંનેના છેદ તો સરખા છે નહીં, તો સૌપ્રથમ શું કરવું પડશે, બંનેના છેદ સરખા કરવા પડશે। છેદ સરખા કરવા માટે શું કરવું પડશે, આપણે લસા લેવો પડશે। ચાલો લસા લઈ અને પછી આપણે શું કરવાનું છે, એ બંનેનો સરવાળો કરશું। ચાલો તો સૌપ્રથમ લખી નાખીએ। શું લખશું કે સરિતાએ ખરીદેલ રિબીનની લંબાઈ કેટલી છે, એની રિબીનની લંબાઈ તો 2/5 મીટર। ચાલો બીજું લલિતાએ કેટલી રિબીન ખરીદી છે, તો સૌપ્રથમ લખીએ કે લલિતાએ ખરીદેલ રિબીનની લંબાઈ, ચાલો એના રિબીનની લંબાઈ કેટલી આપી છે, 3/4 મીટર। કેટલી આપી છે, 3/4 મીટર। ચાલો તો શું કરવું પડશે, બંને થઈને કેટલી રિબીન ખરીદી છે અથવા કેટલી લંબાઈની રિબીન ખરીદી છે તો મેળવવું છે, તો આપણે શું કરવું પડશે, બંનેનો સરવાળો। ચાલો તો શું પૂછેલું છે, બંને, તેથી બંને મળીને કુલ કેટલી ચલો અહીંયા બંને મળીને કુલ ખરીદેલ લંબાઈ અથવા કુલ રિબીનની લંબાઈ બંનેને મળીને ખરીદેલ કુલ લંબાઈ કેટલી થશે, તો કે 2/5 પ્લસ 3/4। ચાલો સૌપ્રથમ શું કરવું પડશે, આનો ચોકડી ગુણાકાર કરીને પણ તમે કરી શકો। ચાલો છેદ સરખા કરવો હોય તો શું કરવું પડે, આ પદની 4 પંચાને 20, આ 5 અને 4 નો લસા કેટલો થશે, 20। ચાલો તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે, 2/5 છે એને કેટલા વડે ગુણવું પડશે, તો કે 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાંગવું પડશે। ચાલો એ જ રીતના અહીંયા 3/4 છે તો એને કેટલા વડે ગુણવું પડશે, 5 વડે ગુણવું પડશે અને 5 વડે ભાંગવું પડશે। ચાલો રેડી, તો હવે જો 4×8 છેદમાં 4 પંચાને 20 પ્લસ 3 પંચાને 15 અંશમાં 15 નીચે 20। ચાલો 8 ને 15 કેટલા થઈ જશે, 23, તો 23 ના છેદમાં કેટલા થઈ જશે, 20। ચાલો એક આ પણ જવાબ ચાલે, ચાલો આ પણ જવાબ ચાલે। બીજો આપણે શેમાં ફેરવી નાખવાનો, આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનો। અહીંયા 20 છે તો શું લખી નાખવાનું, 20 એકા 20, છેદ કેટલી વધે, 3, તો 3 એ ઉપર લખવાના અને છેદ આ 20 એમ નામ રહેવા દેવાના। ચલો આ જે છેદ છે એને એમ નામ જ રહેવા દેવાના, ક્યાં રહેવા દેવાના, એની નીચે એમ નામ રહેવા દેવાના। 20 એકા 20 એટલે 1 અને 23 માંથી 20 જશે તો કેટલા વધે, 3, 1। ચલો ન આવડે તો આ રીતના ભાંગાકાર કરી નાખવાનો। ચલો આ રીતના ભાંગાકાર કરી નાખવાનો, 20 એકા 20, ચલો કેટલા વધશે, 3। ચલો આ એક પૂર્ણાંક, આ 3 ઉપર લખવાના અને આ 20 ના છેદમાં લખવાના।
ચાલો દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 3 કે નેનાએ 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે? ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે, એ જ રીતના જે આગલો દાખલો હતો બીજો દાખલો એના જેવો જ છે. તો સૌપ્રથમ શું કરવાનું છે, નેનાને જે આપવામાં આવી છે કેક એ લખી નાખશું, પછી નજમાને જે કેક આપવામાં આવી છે એ લખી નાખશું, પછી શું કરશું, બંનેને આપેલી જે કુલ કેક આપી છે એ લખી નાખશું. પછી શું કરશું, બંનેનો સરવાળો આ મિશ્ર અપૂર્ણાંક છે એને સૌપ્રથમ શેમાં ફેરવી નાખશું, અશુદ્ધ અપૂર્ણાંકમાં. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફરી જશે પછી આપણે શું મેળવી લઈશું, એ બંનેનો લસા મેળવી લઈશું અને છેદ સમાન કરી નાખશું. ચાલો તો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો સૌપ્રથમ શું કરીશું, નેનાને આપેલી કેક. ચાલો નેનાને કેટલી કેક આપેલી છે, તો કે 1.1/2. ચાલો બીજું નજમાને આપેલી કેક કેટલી છે, 1.1/3. ચાલો તો સૌપ્રથમ શું કરી નાખીએ, આને મિશ્ર અપૂર્ણાંકમાં છે તો સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો સૌપ્રથમ કઈ રીતના કરશું, આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર, એટલે 2 × 2, 2 ને 1 3, એટલે 3 ના છેદમાં કેટલા થઈ જાય, 2. એ જ રીતના અહીંયા નજમાને 3 × 3, 3 ને 1 કેટલા થશે, 4, 4 ના છેદમાં 3. ચાલો રેડી. હવે શું કરશું, બંનેને આપેલી કુલ કેક શું આ, તેથી બંનેને આપેલી કુલ કેક ચલો તો કેટલી છે, 3/2 પ્લસ 4/3. ચાલો 2 અને 3 નો લસા કેટલો થશે, તો કે 6, 2 તેરી 6. ચાલો તો અહીંયા લખી નાખવાનું 2 અને 3 નો લસા કેટલો થશે, 6. ચાલો લસા કેટલો છે, 6 છે. ચાલો હવે શું કરશું, અહીં બરાબર નીચે બરાબર, આની નીચે આ રે 6 તો અલગ છે, આ તો લસા છે. લસા કેટલો 6, આ કૌંસમાં તમારી સાઈડમાં લખી નાખવાનું. ચાલો હવે અહીંયા 3/2 છે એને એમને બેવા દો, આ પ્લસ 4/3 છે એને એમને બેવા. હવે જો અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે 6 લાવવા માટે, તો કે 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણી નાખવાનું, નીચે પણ 3 વડે ગુણી નાખવાનું. ચલો એ જ રીતના અહીંયા હવે કેટલા વડે ગુણવું પડશે, 2 વડે. આ સાઈડ 2 વડે ગુણવાનું થશે, તો અહીંયા પણ 2 વડે. ચલો સાદુરૂપ આપી દો, 3 તેરી 9, 9/2 તેરી 6, પ્લસ 4 2 8, 8/6. ચલો 17, 17/6 કેટલા થઈ જાય, 9 ને 8 17, 17/6. ચાલો હવે અને ફરીવાર મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખશું, તો કે હા ચાલો એમનામ ફેરવવું હોય તો પણ ચાલે, એટલે 6 દુ 12, 6 દુ 12, 6 3 18 વધી જશે, તો 5 12 17 માંથી 12 જાય તો 5/6. આટલી કેક આપવામાં આવી હશે, તો બંનેને કુલ આટલી કેક આપી હશે. અથવા એમ લખી નાખવાનું, અહીં લખી નાખવાનું બંનેને 2.5/6 ભાગની કેક આપવામાં આવી હશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 4, કે ખાલી બોક્સ ભરો. એટલે કે આપણે આ ખૂટતો અપૂર્ણાંક મેળવવાનો છે. એમાં પહેલો પ્રશ્ન A, B અને C એમ 3 પ્રશ્ન આપેલા છે. એમાં આપણે ખૂટતો અંક મેળવવાનો છે. ચાલો અહીંયા ખૂટતો અંક છે, એમાંથી 5/8 બાદ કરશું તો આપણને 1/4 મળી જશે. ચાલો તો સૌપ્રથમ છે ખૂટતો અપૂર્ણાંક છે, તો ખૂટતો અંક છે એ કેવો હશે, આ 5/8 છે એના કરતા મોટો હશે.
કારણ કે હંમેશા છે એ અપૂર્ણાંક હોય એ મોટામાંથી નાનો બાદ થતો હોય, તો આપણે ખૂટતો અપૂર્ણાંક છે એ કેવો મળશે? તો કે આ બંનેના સરવાળા જેટલો. તો કેમ ખબર પડશે આ બંનેના સરવાળા જેટલો? તો જો આ માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. ચાલો તો શરૂઆત કરીએ. તો લખવાનું અહીંયા કે ખૂટતો અંક એ 5/8 કરતા મોટો છે. કેવો છે? 5/8 છે એના કરતા મોટો છે. ચાલો હવે ખૂટતો અંક, તેથી ખૂટતો અંક બરાબર શું થશે? આ 1/4 એમ નહીં, આ સામેની સાઈડ જશે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે 5/8. ચાલો હવે દાખલો છે એ આગલા દાખલા જેવો જ થઈ ગયો છે. ચાલો હવે શું કરવાનું છે? આ 4 અને 8 નો લસા લેવાનો છે. આગલા દાખલો જ્યારે 1 કરાયો તો મેં શું કીધું હતું કે કોઈ પણ નાનો જે સંખ્યા છે એ મોટી સંખ્યામાં સમાઈ જતી હોય તો એટલે કે એ ઘડિયામાં આવી જતી હોય તો શું કરવાનું? એનો અવયવ હોય તો આપણે જે મોટી સંખ્યા છે એ એનો શું થઈ જાય? લસા થઈ જાય, અને નાની સંખ્યા હોય એનો ગુસ્સા થઈ જાય. ચાલો તો અહીંયા મેળવવું હોય તો મેળવી પણ શકો અને ડાયરેક્ટ પણ કરી શકો. ચાલો તો 4 8 અહીંયા 2 2 4 2 ચોક 8 2 એકા 2 2 2 4. ચાલો આ એક એમના 2 એકા 2. ચાલો તો 4 અને 8 નો લસા કેટલો થઈ જાય? 4 અને 8 નો લસા કેટલો થશે? 8. કેટલો થાય? 8 થઈ જશે. ચાલો હવે શું કરશું? ખૂટતો અંક બરાબર આ 1/4 પ્લસ 5/8. ચાલો હવે શું કરવાનું છે આપણે? અહીંયા જે સંખ્યા છે એ સંખ્યા વડે, એટલે કે કેટલા વડે આપણે ગુણવું પડશે 8 કરવા માટે? અહીંયા 2 વડે અને અહીંયા 1 વડે. ચાલો તો આને શું કરવાનું છે આપણે? આને કેટલા વડે ગુણશું? 2 વડે. ઉપર અને નીચે પણ 2 વડે. અહીંયા કેટલા વડે? 1 વડે. કેટલા વડે? 1 વડે ઉપર અને 1 વડે નીચે. ચાલો તો શું મળી જશે આપણને? ઉપર 2 એકા 2 ને છેદમાં 4 દુ 8 પ્લસ 5 એકા 5 ને છેદમાં 8. કેટલા થઈ જશે? 2 ને 5 કેટલા થાય? 7. 7 ને 8 એમ. આ એનો જવાબ. ચાલો હવે બી જોઈએ. ચાલો અહીંયા જો અહીં સ્પષ્ટ થાય કે જે આ ખૂટતો અપૂર્ણાંક છે એ 1/5 કરતા કેવો હશે? મોટો હશે. અને ખૂટતો અંક બરાબર શું થશે? આ બંનેનો સરવાળો. ચાલો તો સૌપ્રથમ શું કરી નાખવાનું? તો અહીંયા તમારે લખવાનું કે અહીં સ્પષ્ટ છે કે, અથવા ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે, કે અહીં સ્પષ્ટ છે કે જે આ ખૂટતો અપૂર્ણાંક છે અથવા ખૂટતો અંક છે એ 1/5 કરતા કેવો છે? મોટો છે. કેવો છે? મોટો છે. ચાલો તો હવે ખૂટતો અંક બરાબર શું લખવાનું? તેથી ખૂટતો અંક બરાબર આ 1/2 એમના એમ પ્લસ 1/5. આ સાઈડ આવશે તો કેવો થઈ જાય? પ્લસ થઈ જશે. ચાલો હવે 2 અને 5 નો લસા લેશો તો કેટલા થઈ જશે? 10. ડાયરેક્ટ ખબર પડી જાય. તો અહીં લખવાનું કે 2 અને 5 નો લસા કેટલો થાય? 2 પંચા ને 10. ચાલો તો અહીં લખવાનું તેથી ખૂટતો અંક બરાબર 1/2. એટલે આને કેટલા વડે ગુણવું પડશે આપણે આ પદને? તો કે 5 વડે. તો 5 વડે ઉપર અને 5 વડે નીચે પ્લસ અહીં 1/5 એમ નહીં, એને કેટલા વડે ગુણવું પડશે? તો કે 2 વડે. કેટલા વડે? 2 વડે. 1/5 છે કેટલા વડે? 2 વડે. નીચે પણ 2 વડે. ચાલો તો 2 5 એકા 5 5 એકા 5 ના છેદમાં 2 પંચા ને 10 પ્લસ 2 એકા 2 ના છેદમાં 10. ચાલો હવે છેદ સામાન્ય લઈ લો ને બપોર અંશ અંશનો સરવાળો એટલે 5 ને 2 કેટલા થશે? 7 ના છેદમાં 10. આ આપણો ખૂટતો અપૂર્ણાંક થઈ ગયો. અને છેલ્લે અહીંયા લખી નાખવાનું આપણે બંને જગ્યાએ કે આમ 7/8 આ આપણો શું થઈ ગયો? ખૂટતો અપૂર્ણાંક હતો. આ ખૂટતો અપૂર્ણાંક ઓછા
5/8 બરાબર 1/4 થાય. એ જ રીતના અહીંયા પણ લખી નાખવાનું કે 7/10 આ આપણો ખૂટતો પૂર્ણાંક હતો માઇનસ 1/5 બરાબર 1/2. ચાલો હવે સી જોઈએ. શું આપેલો છે? તો અહીંયા લખવાનું કે અહીં સ્પષ્ટ છે કે જે આ ખૂટતો અપૂર્ણાંક છે એ 1/2 કરતા કેવો હશે? નાનો હશે. કે સ્પષ્ટ છે કે 1/2 એ ખૂટતા, અથવા ડાયરેક્ટ એમ જ લખી નાખવાનું ખૂટતો અપૂર્ણાંક એ શું લખશું કે ખૂટતો અંક એ 1/2 કરતા નાનો છે. ચાલો હવે જો અહીંયા ખૂટતો અંક છે આયો એ સામેની સાઈડ જાય તો કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. અને 1/2 છે આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે. તેથી અહીંયા લખવાનું શું લખશું? તેથી ખૂટતો અંક બરાબર 1/2 એમ નહીં, આ ખૂટતો અંક છે અને આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 1/6. ચાલો 2 અને 6 નો લસાઅ કેટલો થઈ જાય? 6 જ, કારણ કે 2 તેરી 6, 2 6 માં સમાઈ જશે. તો અહીંયા લખવાનું કે 2 અને 6 નો લસાઅ કેટલો છે? 6. તેથી ખૂટતો અંક બરાબર એની જગ્યાએ તમે ચોરસ કરી નાખો તો પણ ચાલે, ચોકટું કરી નાખો તો. ચાલો આ 1/2 હવે કેટલા વડે ગુણવું પડે? 3 વડે, અને 3 વડે નીચે. ચાલો ઉપર 3 વડે ગુણવું પડે, 3 વડે ભાંગવું પડે. માઇનસ 1/6 એમના એને કેટલા વડે? તો કે 1 વડે, કારણ કે તો 6 તો છે જ ઓલરેડી, તો 1 વડે ગુણી નાખવાનું. ચાલો 3 એકા 3 અને 3 દૂ 6. એ જ રીતના ઉપર 1 એકા 1 અને 6 એકા 6. ચાલો હવે અહીંયા શું કરવાનું છે? આપણે બાદબાકી કરવાની છે. તો કે 3 - 1 આખાના છેદમાં 6, કારણ કે છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ચાલો તો કેટલા થશે? 3 માંથી 1 જાય તો 2, 2/6 એટલે 2 તેરી 6 એટલે કેટલા મળશે? 1/3. એટલે આપણો અપૂર્ણાંક કેવો મળશે? 1/3 મળશે. તો અહીંયા આપણે આમ લખી નાખવાનું કે આમ માંગેલ અપૂર્ણાંક 1/2 માઇનસ 1/3 આ આપણો માંગેલ અપૂર્ણાંક બરાબર 1/6 આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 5 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 5? કે નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ પર. ચાલો એમાં a અને b આપેલો છે. આપણે પહેલો પ્રશ્ન જોઈશું a. એમાં અહીંયા બોક્સ આ બંને ખાલી કરવા, આ ખાલી છે અને આ 3 ખાલી છે. ચાલો તો શું કરવાનું છે? અહીંયા જે બોક્સ આપ્યા છે એમ જેમ આડી લાઈન છે એનો શું કરવાનો? સરવાળો. એટલે કે આ બંને અપૂર્ણાંકો છે એનો સરવાળો કરવાનો, જે આવે અહીંયા જવાબ મૂકવાનો છે. આ બંને અપૂર્ણાંકો છે આડી લાઈનમાં એનો સરવાળો કરવાનો છે અને જે જવાબ આવે અહીંયા મૂકવાનો છે. ચાલો એ જ રીતના હવે આ ઊભી લાઈનમાં શું કરવાનું છે? અહીંયા નિશાની છે બાદબાકી, એટલે આ ઊભી લાઈનનો બાદબાકી કરવાની છે, જવાબ આવે અહીંયા મૂકવાનો છે. ચાલો એ જ રીતના અહીંયા જે અપૂર્ણાંકો છે એની બાદબાકી કરવાની છે, અહીંયા આવે એ જવાબ મૂકવાનો છે. ચાલો તો સૌપ્રથમ આપણે શું કરશું? અહીંયા આડી લાઈનનો સરવાળો કરી નાખીએ. ચાલો તો લખીએ કે આડી લાઈનનો સરવાળો. ચાલો આડી લાઈનનો સરવાળો કઈ કઈ છે? આડી લાઈન 2/3 પ્લસ 4/3 જે આવે એ જવાબ મૂકી દેવાનો છે. ચાલો હવે જો અહીંયા છેદ કેવો છે? સમાન. તો ઉપર અંશ-અંશનો ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો કે હા સમછેદી છે એટલા માટે તો છેદ સામાન્ય લખી નાખીએ 3, ઉપર અંશ-અંશનો સરવાળો 2 + 4 કેટલા થશે? 2 ને 4 6, 6/3. હવે છેદ ઉડાડવો જોઈએ તો કે 3 દુ 6 કેટલા મળી જશે? જવાબ 2. આ 2. ચાલો શું કર્યું? આડી લાઈનનો સરવાળો કર્યો, જે જવાબ આવે અહીંયા મૂકવાનો છે. કેટલો આવ્યો જવાબ? કે 2. ચાલો કેટલો જવાબ આવ્યો? 2. ચાલો એ જ રીતના હવે શું કરવાનું છે? હજુ આ બંનેનો સરવાળો કરવાનો છે. એટલે આપણો આ 1 થયો. હવે બીજો કયો છે? તો કે 1/3
પ્લસ બીજો કયો છે 2/3. ચાલો અહીંયા પણ જો છેદ કેવા છે, સરખા છે, સમછેદી છે, તો ડાયરેક્ટ અંશ અંશનો સરવાળો કરી નાખવાનો. અંશ અંશનો એટલે કે 1 + 2 આખાના છેદમાં કેટલા થઈ જાય 3, ઉપર 2 ને 1 3, તો કે 3/3, 3 એકા 3, તો જવાબ કેટલો આવશે 1. એ ક્યાં લખવાનો છે, અહીંયા. ચાલો હવે શું થયું, આ તો આડી લાઈન નું થયું. આ શું થયું, આડી લાઈન. હવે ઊભી લાઈન નું શું કરવું પડશે આપણે, બાદબાકી, કારણ કે નિશાની કેવી છે, માઈનસ ની. ચાલો તો શું કરવાનું છે અહીંયા, ઊભી લાઈન ની બાદબાકી. શું કરશું અહીંયા, ઊભી લાઈન ની બાદબાકી. અહીંયા લખી નાખવાનું કે ઊભી લાઈન ની બાદબાકી. ચાલો રેડી, જે આ ઊભી લાઈન છે એની આપણે બાદબાકી મેળવી નાખીએ. ઊભી લાઈન એટલે 2/3 અને 1/3. તો અહીંયા પહેલી કઈ થશે, તો કે 2/3 અને ઓછા 1/3. અહીંયા સમછેદી છે તો અહીંયા પણ બાદબાકી કરશું, તો 2 - 1 છેદ સામાન્ય. ચાલો છેદ સામાન્ય, તો શું મળશે 1/3. 2 માંથી 1 જાય તો શું મળે 1/3. એ ક્યાં લખશું, અહીંયા લખશું. ચાલો રેડી. હવે એ જ રીતના બીજો કયો છે 4/3 ઓછા 2/3. ચાલો આ ઊભી લાઈન. હવે શું કરશું, અહીંયા જો છેદ સમાન છે તો ડાયરેક્ટ બાદબાકી થઈ જશે, તો કે કેમ લખશું, છેદ સામાન્ય લખી નાખવાનું. અંશ અંશની બાદબાકી એટલે 4 - 2, 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2, 2/3 આ છેદ 3 એમને. ચાલો એ ક્યાં મૂકશું, અહીંયા મૂકશું. ચાલો હવે જો શું મેળવવાનું છે, અહીંયા જે અપૂર્ણાંક છે એ 2 - 1, 2 - 1, એટલે અહીંયા શું મેળવવાનું છે, 2 માંથી 1 બાદ કરશું, જે મળે એ જવાબ લખી નાખશું. ચાલો અહીંયા લખીએ. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આ જે જવાબ મળ્યો છે, જવાબનો એટલે કે આ જે કેમ લખ્યું અહીંયા કે આડી લાઈનનો સરવાળો, એટલે જે આડી લાઈન છે એનો સરવાળો, તો જવાબની આડી લાઈનનો સરવાળો. શું આ જે જવાબ મળ્યો છે એ આડી લાઈનનો સરવાળો. અહીંયા લખી નાખીએ કે જવાબની આડી લાઈનનો સરવાળો. ચલો જવાબ મળ્યો કયો છે, એક તો 1/3 પ્લસ બીજો કયો છે 2/3. ચલો બંનેનો સરવાળો એટલે અંશ સમાન છે એટલે કે 3, ઉપર અંશ અંશનો સરવાળો એટલે 1 ને 2 કેટલા થશે 3, 1 + 2 કેટલા થશે 3/3. 3 એકા 3 એટલે છેદ ઉડાડો તો શું મળશે 1 મળી જશે. કેટલો મળી જાય 1 મળી જશે. કેટલો મળી જાય 1 મળી જાય. એ આપણે ક્યાં લખવાનું છે, અહીંયા. હવે જો હવે તો 1 થયો તો આડી લાઈનનો સરવાળો પણ 1 થાય, તો આ ઊભી લાઈન છે, આ ઊભી લાઈનનો બાદબાકી પણ કેટલો થશે 1 જ થશે. કેટલો થશે 1 જ થશે. ચાલો તો જોઈએ, લખવાનો તો છે જ. ચાલો કેટલો, તો અહીંયા લખી નાખવાનું બંનેનો કે જવાબની ઊભી લાઈનનો સરવાળો. આ બંનેનો જવાબ કેવો આવે, સરખો આવે. ચાલો તો જવાબ કેટલો થશે 2, માત્ર 2 છે, ઓછા 1, 2 માંથી 1 જાય તો કેટલા વધે, તો કે 1. ચાલો રેડી, અહીંયા પણ 1, અહીંયા પણ 1. ચાલો રેડી થઈ ગયો. ચાલો 5માનો બી પ્રશ્ન જોઈએ. ચાલો શું હતો એ પ્રશ્ન કે જે અહીંયા જે સરવાળો છે આપેલ ખાનાનો એ આડી લાઈનમાં શું કરવાનું છે, સરવાળો. એટલે કે આડી લાઈનમાં સરવાળો કરવાનો છે, અહીંયા પણ સરવાળો. પછી આ ઊભી લાઈનનું શું કરવાનું છે, બાદબાકી. અહીંયા પણ બાદબાકી. પછી જવાબની પણ અહીંયા શું કરવાની, બાદબાકી. અને આ બાજુથી સરવાળો. આડી લાઈનમાં સરવાળો, ઊભી લાઈનમાં બાદબાકી. ચાલો તો એ આપણે જોઈ ગયા છે. એ જ રીતના આ બી છે. ચાલો તો સૌ પ્રથમ શું કરશું આપણે, આડી લાઈનનો સરવાળો. ઓકે, આડી લાઈનનો સરવાળો. આડી લાઈનનો સરવાળો. ચાલો આડી લાઈન કઈ છે, એક તો 1/2,
પ્લસ 1/3. ચાલો તો હવે શું કરવું પડશે? 2 અને 3 નો લસા લેવો પડશે. તો 2 અને 3 નો લસા કેટલો થશે? 6. તો અહીંયા લખી નાખવાનું કે 2 અને 3 નો લસા 6 છે, આવું લખી નાખવાનું. ચાલો તો 6 લસા થઈ જાય તો શું કરવું પડશે? અહીંયા કેટલા વડે ગુણવાનું? 2 છે છેદમાં તો 3 વડે. તો ઉપરની છે 3, 3 વડે ગુણી નાખવાનું. પ્લસ આ 1/3 છે તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અને અહીંયા પણ 2 વડે. ચાલો 3 એકા 3, 3 દુ ને 6, પ્લસ અંશમાં 2 એકા 2 છેદમાં 6. ચાલો હવે છેદ સમાન થઈ ગયો તો છેદ સામાન્ય લખી નાખવાનો. કઈ રીતના? કે 3 ને 2 5, 5/6. ચાલો રેડી? 3 ને 2 5, 5/6. એ આપણે અહીંયા લખી નાખવાનું 5/6. ચાલો એ જ રીતના અહીંયા લખી નાખું છું બીજો કયો છે? એ જ રીતે 1/3. 1/3 પ્લસ 1/4. અહીંયા જો 3 અને 4 નો લસા કેટલો થશે? 12. તો અહીંયા લખવાનું કે 3 અને 4 નો લસા કેટલો થાય? 12. ચાલો કેટલા લઈશું? 1/3 છે, અહીંયા કેટલા વડે ગુણવું? 4 વડે. પ્લસ 1/4 છે, અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણી નાખવાનું. ચાલો સાદુરૂપ આપો. 4 એકા 4, 3 4 12, પ્લસ 1 તેરી 3 છેદમાં 4 તેરી 12. તો કેટલા થશે? 3 ને 4 7, અને 7 છેદમાં કેટલા થઈ જાય? 12 થઈ જાય. અંશમાં શું કરી નાખવાનું? સરવાળો. છેદ સામાન્ય એટલે 7/12. તો આનો જવાબ કેટલો હશે? 7/12. આ 7/12 તમારો જવાબ. હવે શું કરવાનું છે? હવે ઊભી લાઈન નું શું કરવાનું છે? બાદબાકી. ઊભી લાઈન નું શું કરવાનું છે? બાદબાકી. તો અહીંયા તમારે લખવાનું છે કે ઊભી લાઈનની બાદબાકી. ચાલો ઊભી લાઈનની બાદબાકી. તો પેલી કઈ છે? 1/2 ઓછા 1/3. ચાલો હવે અહીંયા 2 અને 3 નો લસાઅ કેટલો થાય? 6. તો અહીંયા લખી નાખવાનું કે 2 અને 3 નો લસાઅ કેટલો? 6. તો અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણ નાખવાનું, અથવા ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ચાલો ચોકડી ગુણાકાર કરો તો અહીં માઇનસ, અહીંયા 1/3. તો ઉપર નીચે 2 વડે ગુણી નાખવાનું. ચાલો 1 તેરી 3, 3/3 દુ 6, માઇનસ 2 એકા 2 છેદમાં 3 દુ 6. ચાલો 3 માંથી 2 જશે તો કેટલા વધશે? 1. 1/6. આ તમારો જવાબ આવી ગયો. તો અહીંયા શું આવશે? 1/6 તમારો જવાબ. ચાલો એ જ રીતના હવે બીજો ઉભો પૂર્ણાંક કયા છે? 1 અને 2. એટલે બીજો છે 1/3. 1/3 ઓછા 1/4. હવે ચાલો 3 અને 4 નો લસાઅ કેટલો થશે? તો કે 12. તો ડાયરેક્ટ હવે કરી નાખું છું. શું કરી નાખવાનું? ડાયરેક્ટ. એટલે અહીંયા 1/3 છે, અહીંયા કેટલા વડે ગુણવાનું? 4 વડે. અને અહીંયા 4 વડે. એ જ રીતના માઇનસ 1/4 છે, ઉપર નીચે કેટલા વડે ગુણવાનું? અહીંયા 3 વડે ગુણવાનું. અને 3 વડે ઉપર નીચે ઉપર 3 વડે ગુણવાનું, નીચે પણ 3 વડે ગુણવાનું. એ જ રીતના અહીંયા 4 વડે ગુણવાનું, અહીંયા પણ 3 વડે. ચાલો સાદુરૂપ આપો. 4 એકા 4, 4/3 4 12, માઇનસ 3 એકા 3, એના છેદમાં 3 4 12. 4 ઓછા 3 એટલે કેટલા થઈ જશે? અને છેદ સમાન છે તો છેદ સામાન્ય લખી નાખવાનો. 12, 4 ઓછા 3 એટલે 1/12. 4 ને 3 જાય કેટલા વધે? 1/12. તો અહીંયા તમારો જવાબ શું આવે છે? 1/12. ચાલો હવે શું કરવાનું છે? અહીંયા હવે આ જે જવાબ મળ્યો એનો સરવાળો કરવાનો. એટલે 5/6 અને 7/12 નો સરવાળો. એ જ રીતના આની શું કરવાની? બાદબાકી. અને આનો શું કરવાનું? સરવાળો. એટલે કે આડી લાઈન હોય તો સરવાળો, ઊભી લાઈન હોય તો બાદબાકી. ચાલો પહેલા સૌપ્રથમ આપણે ઊભી લાઈનનો બાદબાકી કરી નાખીએ. તો કે
અહીંયા શું લખવાનું? જવાબની ઊભી લાઈન, જવાબની ઊભી લાઈન, જવાબની ઊભી લાઈનનો ઊભી લાઈનનો શું કરવાનો? બાદબાકી, બાદબાકી. ચાલો બાદબાકી એટલે કઈ છે? 5/6 ઓછા 7/12. ચાલો અહીંયા 6 અને 12, 12 માં 6 સમાઈ જશે તો 6 અને 12 નો લસાઅ કેટલો થશે? અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનો 6 અને 12 નો લસાઅ 12. ચાલો તો અહીંયા કેટલા વડે ગુણવાનું? 5/6 છે એને 2 વડે, અહીંયા પણ 2 વડે, કારણ કે 12 કરવા માટે અહીંયા તો 6 તો છે ઓલરેડી, માઇનસ અહીંયા 7/12 એને કેટલા વડે? 1 1 વડે. ચાલો 5 દુ 10 છેદમાં 12 માઇનસ 7 એકા 7 છેદમાં 12. છેદ સમાન થઈ ગયો તો છેદ સામાન્ય લખી નાખવાનો 12. અહીંયા 10 ઓછા 7 તો કેટલા મળી જાય? 10 માંથી 7 જશે તો 3, અહીંયા 3/12. છેદ ઉડાડો 3 4 12 તો શું મળશે? જવાબ 1/4. આ 1/4 એનો જવાબ મળી જાય. કેટલો મળી જાય? 1/4 જવાબ મળી જાય. ચાલો જવાબની ઊભી લાઈન તો મળી ગઈ, તો હજુ આડી લાઈન મેળવી કે એ જવાબ સાચો જ છે ને. ચાલો હજી એકવાર મેળવી લઈએ કે જવાબની આડી લાઈન. શું? આડી લાઈન. હવે શું મેળવી લઈએ? આડી લાઈન. આડી લાઈનનો સરવાળો. આડી લાઈનનો શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે કે 1/6 પ્લસ 1/12. ચાલો 1/6. અહીંયા કેટલા વડે? 6 અને 12 નો લસાઅ કેટલો થઈ જાય? 6 અને 12 નો લસાઅ કેટલો થાય? તો કે 12. ચાલો લસાઅ કઈ રીતના મળે એ આગલા પ્રકરણમાં પણ શીખી ગયા છે અને આગલા દાખલાઓમાં પણ શીખી ગયા છે. તો 1/6 છે, અહીં કેટલો લસાઅ થાય? 12. તો અહીં કેટલા વડે ગુણવું પડશે? 2 વડે. અહીંયા પણ 2 વડે. પ્લસ 1/12 અને કેટલા વડે? 1 1 વડે. 2 એકા 2, 2/6 દુ 12 પ્લસ 2 1 એકા 1, 1/12 એકા 12. છેદ સમાન થઈ ગયો તો લખો 12. 2 પ્લસ 1 એટલે કેટલા થાય? 3. તો 3/12 તો છેદ ઉડાડો 3 4 12 તો કેટલા વધે? 1/4. આ જવાબ. આ શું મળ્યો? જવાબ મળી ગયો. ચલો રેડી, મળી ગયો 1/4. તો કે હા, આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં બંનેનો જવાબ કેવો છે? મળી ગયો, સમાન મળી ગયો. ચાલો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.